ફેબ્રુઆરી સિરીઝની પોઝિટિવ શરૂઆત. નિફ્ટી અને સેન્સેક્સમાં 0.5% વધારો, 23,350ને પાર નિફ્ટી બેંકમાં જોકે 5% દબાણ સાથે મિડ કેપ સ્મોલ કેપમાં પણ આજે આઉટ પરફોર્મન્સ. નિફ્ટી, આઈટી, ફાર્મા અને એનર્જીમાં પોઝિટિવ ટ્રેન્ડ તો મેટલ અને બેંકમાં પણ વેચવાલી યથાવત, પરંતુ મોટાભાગના બીએસસી ઇન્ડેક્સમાં આજે જોવા મળી ખરીદદારી. ત્રીજા ત્રિમાસિકમાં એલએનટીના અનુમાનથી નબળા પરિણામ, નફો 14% તો આવક 17% વધ્યા, પણ માર્જિને કર્યા નિરાશ. જોકે સ્ટોકમાં આવી 2%થી વધુની તેજી. નવીન ફ્લોરિનના અનુમાન કરતાં સારા પરિણામ, નફો 7.2% વધીને 83.6 કરોડ થયો, તો માર્જિનમાં પણ વધારા સાથે 24.3% પર રહ્યા. સ્ટોકમાં 10%ના ઉછાળા સાથે કારોબાર. કલ્યાણ જ્વેલર્સ Q3ના પરિણામ પણ લાજવાબ, આવકમાં 39.5%નો ઉછાળો, તો આવક 218.8 કરોડ પર રહી. સ્ટોકમાં 7%ની ખરીદદારી. ત્રીજા ત્રિમાસિકમાં બાયોકોનના નબળા પરિણામ છતાં સ્ટોકમાં 3%ની તેજી. ત્યાં JSPLનો નફો 50%થી વધારે ઘટ્યો, પરિણામની માઠી અસર 10% ઘટ્યો શેર, જોરદાર વેચવાલી. નિફ્ટીની 4 કંપનીઓ ઇન્ડસઇન્ડ બેંક, સન ફાર્મા, ઓએનજીસી અને નેસ્લેના આજે આવશે પરિણામ. 39% ઘટી શકે છે ઇન્ડસઇન્ડ બેંકનો નફો. વ્યાજથી આવકમાં આશરે 2%નો વધારો સંભવ. સાથે જ મેરિકો, બંધન બેંક સહિત વાયદાની 10 કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર.